Good morning, student. Hello. Once again, we start our સ્વાધ્યાય પોથી. આપણે હવે આપણી સ્વાધ્યાય પોથીને ભણીશું. Little steps 4, 5, 6. Little step 4, 5, 6. એમાં મુન્ની અને ચુન્નીની વાર્તા હતી. તમે બધાએ સાંભળી હશે. તે જ વાર્તા વિશે હવે ફરીથી આપણે જોવાનું છે. એકવાર તમારે ફરી એ વાર્તાને રીડ કરી દેવાની અને પછી એની બ્લેન્ક્સને જોવાની. તો સ્ટાર્ટ કરીશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કૌંસમાં ખાલી જગ્યા આપેલી જ છે, એના જવાબો આપેલા છે. એ જવાબો અહીંયાથી પૂરવાના છે. નંબર 1, મુન્ની ઇઝ અ. મુન્ની શું છે? ગર્લ છે કે કેટ છે, એટલે કે છોકરી છે કે બિલાડી છે? તો મુન્ની શું હતી? ગર્લ. તો તેની નીચે અંડરલાઇન પર તમારે શું કરવાનું છે? ફિલ કરવાની છે. ચુન્ની ઇઝ અ ખાલી જગ્યા. ગર્લ કે કેટ? તો ચુન્ની શું છે? કેટ છે. નંબર 3, ખાલી જગ્યા ગેટ્સ અપ અર્લી. ખાલી જગ્યા ગેટ્સ અપ અર્લી. ગેટ્સ અપ એટલે ઉઠવું. કોણ અર્લી એટલે વહેલા. કોણ વહેલા ઉઠે છે? મુન્ની કે ચુન્ની? તો કોણ વહેલા ઉઠતું હતું? ચુન્ની. કોણ વહેલા ઉઠતું હતું? ચુન્ની. ચુન્ની ખાલી જગ્યા અપ મુન્ની. વેક્સ અપ કે પિક્સ અપ? ચુન્ની શું કરતી હતી? મુન્નીને જગાડતી હતી. તો જગાડવા માટે શું? ઉઠાડવા માટે વેક્સ. તો શું કરે છે? વેક્સ અપ. નંબર 5, મુન્ની ખાલી જગ્યા ચુન્ની લીવ્સ કે લવ્સ? લીવ્સ એટલે રહેવું અને લવ્સ એટલે ચાહવું. તો મુન્ની લવ્સ ચુન્ની અને ચુન્ની લવ્સ મુન્ની, એવું આપણી ચોપડીમાં આપેલું છે. નંબર 6, મુન્ની ખાલી જગ્યા હર ટીથ. મુન્ની છોકરી હતી તો મુન્ની ક્લીન્સ કે ડઝ નોટ ક્લીન? મુન્ની સાફ કરતી હતી કે નથી કરતી? મુન્ની કરતી હતી, એટલે મુન્ની ક્લીન્સ. ચુન્ની ખાલી જગ્યા હર ટીથ. હવે બિલાડી એના દાંત સાફ કરે? ના, એટલે ડઝ નોટ ક્લીન હર ટીથ. નંબર 8, ખાલી જગ્યા ટેક્સ બાથ ઇન અ ટબ. ખાલી જગ્યા ટેક્સ બાથ ઇન અ ટબ. મુન્ની કે ચુન્ની? હવે મુન્ની નહીં, મુન્ની ટબમાં નાય? ના, એટલે કોણ નાય છે? ચુન્ની. મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગોડ ગ્રે કે પ્રે? મુન્ની અને એની ફેમિલી ગ્રે કે પ્રે? પ્રે એટલે ગ્રે કલર છે અને પ્રે શું છે? પ્રાર્થના કરવી. તો અને ભગવાનની શું થાય? પ્રાર્થના થાય. તો મુન્ની અને એની ફેમિલી શું કરે છે? પ્રે. હવે તમે ધ્યાન આપજો, અહીંયા કેમ પ્રે આવ્યું? પ્રેઝ ના આવ્યું? અહીંયા ક્લીન્સ, અહીંયા ક્લીન્સ, અહીંયા લવ્સ, અહીંયા વેક્સ, એવી રીતના અહીંયા લખેલું છે, તો અહીંયા કેમ પ્રેઝ નથી? તો તમે વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વિડીયોમાં જોયું હશે. આ આખી સ્ટોરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપર આધારિત છે. તો તમે એમાં જોયું હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બહુવચન હોય ત્યારે એસ કે ઈએસ લાગતો નથી. એટલે મુન્ની અને તેની ફેમિલી વધારે થયા તો ધે. મેં એવું શીખવાડ્યું હતું કે કરતા આઈ વી યુ અને ધે હોય તો મૂળ ક્રિયાપદ, અને હી શી અને ઈટ હોય તો એસ કે ઈએસ. આવું લાગશે. આવું મેં તમને એ વખતે કીધું હતું. એટલે અહીંયા શું થયું? મુન્ની અને એની ફેમિલી કીધું તો એ બહુવચન થયું, અને બહુવચન એટલે કે ધે થયું, અને ધે હોય તો ક્રિયાપદ એનું મૂળ જ આવે, એટલે અહીંયા એસ લાગશે નહીં. ધ્યાન આપજો, આખી સ્વાધ્યાય પોથીમાં આ જ પૂરવાનું આવશે. હવે આગળ નંબર 10, મુન્ની ડઝ નોટ ડ્રિંક મિલ્ક કે ટી? મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની ચા પીતી નથી. તમે પણ નથી પીતા ને? એ જ રીતે 11, ચુન્ની ખાલી જગ્યા
મિલ્ક ફ્રોમ અ બાઉલ. ડ્રિંક્સ કે ડઝ નોટ ડ્રિંક? તો ચુન્ની શું કરે છે? બાઉલમાંથી દૂધ પીવે છે એટલે ડ્રિંક્સ. ચુન્નીએ ઈટ નાની તરજાથી થઈ અને ઈટ હોય તો શું આવે? SKES લાગે. તો ડ્રિંક ક્રિયાપદ છે ને એને શું લાગ્યો? એસ. નંબર 12. એટ 10 o'clock મુન્ની ખાલી જગ્યા ટુ સ્કૂલ. 10 વાગે મુન્ની શું કરે છે? સ્કૂલ જાય છે. એ પણ સી છે એટલે ગોના બદલે શું આવશે? ગોઝ ટુ સ્કૂલ. મુન્ની કમ્સ એટ. મુન્ની પાછી કેટલા વાગે આવે છે? 5 કે 10? તમે રાતના 10 વાગે સ્કૂલેથી આવો છો? ના, તો કેટલા વાગે આવે છે? 5. ખાલી જગ્યા વેટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોરસ્ટેપ. કોણ? ડોરસ્ટેપ આગળ એટલે કે બારણા આગળ એની ફ્રેન્ડની રાહ જોવે છે. મુન્ની કે ચુન્ની? તો ચુન્ની મુન્નીની રાહ જોવે છે. તો શું આવશે? ચુન્ની વેટ્સ ફોર. નંબર 15. મુન્નીઝ ફ્રેન્ડ પ્લે વિથ અ બોલ ઇન ધ હાઉસ કે ગાર્ડન? મુન્નીઝ ફ્રેન્ડ પ્લે વિથ અ બોલ. હાઉસમાં રમે કોઈ બોલ? ના, તો શેમાં રમે? ગાર્ડનમાં. આગળ. આફ્ટર ડિનર મુન્ની ખાલી જગ્યા અ સ્ટોરી બુક રાઇટ્સ કે રીડ્સ? સ્ટોરી બુક લખાય કે વંચાય? વંચાય એટલે શું આવશે? રીડ્સ. નંબર 17. સમટાઈમ્સ મુન્ની ખાલી જગ્યા ટીવી વોચિસ કે વેઇટ્સ? વોચ એટલે જોવું અને વેઇટ એટલે રાહ જોવી. અને ટીવીની રાહ જોવાય કે જોવાય? દેખાય એટલે શું આવશે? વોચનો શું થશે? ES લાગશે. વોચિસ. SS CH SS O કે X હોય તો પાછળ શું આવે છે? એ નિયમ શીખવાડ્યો હતો ને, તો પાછળ આવશે ES. નંબર 18. ચુન્ની ખાલી જગ્યા મ્યુઝિક એન્જોયસ કે ડઝ નોટ એન્જોય? તો ચુન્ની પણ શું કરે છે? એન્જોય કરે છે. એટ ખાલી જગ્યા o'clock મુન્ની ગોઝ ટુ બેડ. ગોઝ ટુ બેડ એટલે સૂઈ જવું. તો 5 કે 10? તમે 5 વાગે કદી સૂઈ જાઓ છો? ના, તો કેટલા વાગે આવશે? 10. ચુન્ની ખાલી જગ્યા ટુ સ્લીપ અલોન. હવે ચુન્નીને એકલા સૂવું ગમતું હતું. અલોન એટલે એકલું. તો લાઇક્સ કે ડઝ નોટ લાઇક? જો ડઝ આવ્યું તો અહીંયા ક્રિયાપદ કેવું થઈ ગયું? મૂળ થઈ ગયું. તો ડઝ નોટ લાઇક એટલે તમારે પણ નકાર બનાવવાનું આવશે. યાદ રાખજો કે જ્યારે ડઝ નોટ વાપરો છો ત્યારે મૂળ ક્રિયાપદ આવે છે. SKES લાગતો નથી. ડઝ નોટ લાઇક. 21. ચુન્ની જમ્પ્સ એન્ડ ખાલી જગ્યા ઇન મુન્નીઝ બેડ. જમ્પ કરી અને શું કરે છે? સ્લીપ કરે છે કે પ્લે કરે છે? જમ્પ કરીને બેડમાં કોઈ રમે બેડમાં? ના, તો સ્લીપ્સ. ચુન્ની જમ્પ્સ એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ. હવે આપણે જોઈશું સંવાદ. સંવાદને ઇંગ્લિશમાં કહેવાય ડાયલોગ્સ. શું કહેવાશે? ડાયલોગ્સ. તો એ ડાયલોગ્સ જોઈશું આપણે. કૌંસમાંથી યોગ્ય શબ્દો કે વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અહીંયા તમને કૌંસમાં જવાબ આપેલા છે. અહીંયા 2 જણા, સંવાદ એટલે કોઈ 2 જણા વાતો કરતા હોય એને, અને એક જણ પ્રશ્ન પૂછે ને બીજો જવાબ આપે, તેને કહેવાય સંવાદ. રાજ, અહીંયા હું પહેલાં વાંચું છું. હાઉ આર યુ? કેમ છો? હેલો. વેરી વેલ, બહુ સરસ. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને સારું લાગ્યું. તો આ બધા શબ્દ એની ઉપરથી આ અહીંયા પૂરવાનું છે. કોઈ આપણને પહેલાં સ્ટાર્ટિંગમાં મળે તો આપણે એને શું કહીએ છીએ? હેલો. તો રાજ સેઝ, 2 ટપકાને શું કહેવાય? સેઝ. અહીંયા આઈ એમ રાજ, તો એને શું કીધું હશે? રાજ સેઝ હેલો, આઈ એમ રાજ. કેમ છો? હું રાજ છું. કાજલ સેઝ, તો કાજલે શું જવાબ આપ્યો? હેલો રાજ, આઈ એમ કાજલ. તો કાજલે કીધું હું કાજલ છું. તો એને શું કીધું? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખુશી થઈ. નાઇસ ટુ મીટ યુ. રાજ સેઝ નાઇસ ટુ મીટ યુ કાજલ. એને પણ આપણે સામે એવું જ કહીએ ને, કોઈ આપણને એમ કે નાઇસ ટુ મીટ યુ, તો આપણે પણ એને શું કહીએ છીએ? નાઇસ ટુ મીટ યુ ટુ. અથવા
એનું નામ દઈને કહીએ છીએ કે નાઇસ ટુ મીટ યુ કાજલ, મને પણ તમને મળીને ખુશી થઈ. હવે એને સામે શું પૂછ્યું હશે? આ એક આવી ગયું અને આ બે આવી ગયું, તો હા વેરી વેલ તો લખ્યું પૂછે જ નહીં. એને શું પૂછ્યું હશે? હાઉ આર યુ? નાઇસ ટુ મીટ યુ કાજલ, હાઉ આર યુ? તો કાજલે શું જવાબ આપ્યો? વેરી વેલ, વેરી વેલ, થેન્ક યુ. ટર્ન યોર પેજ. હવે અહીંયા તમને સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે તમે વિડીયોમાં જોયો હશે તે શીખવાડ્યો છે. તો એ જ વસ્તુ અહીંયા આવશે. સી ડ્રિંક્સ મિલ્ક. આયુ સી છે તો અહીંયા શું આવશે? ડ્રિંક્સ. શું આવશે? ડ્રિંક્સ. તો એ જ પ્રમાણે રોજિંદી અથવા ટેવસ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. તો અહીંયા એક્શન વર્ડ તો તમે ચોથામાં શીખ્યા છો ને. એક્શન વર્ડ એટલે જે તમે ક્રિયા કરો છો તે. તો હી શી ઇટ સાથે આવતા એક્શન વર્ડને શું મૂકવામાં આવે છે? એસ મૂકવામાં આવે છે. તો એ જ પ્રમાણે તમે અહીંયા દેખો, આઈ સાથે ડ્રિંક છે, યુ સાથે ડ્રિંક છે, પણ હી શી અને ઇટ સાથે શું છે? ડ્રિંક્સ. બધાને એસ લગાવેલો છે. તો આ જ પ્રમાણે આપણે નીચે ખાલી જગ્યા પૂરીશું. કોની જોડે શું આવે ધ્યાનથી અહીંયા જોજો. કૌંસમાંથી, અને આને કઈ ખાલી જગ્યા કહેવાય? સાદા વર્તમાન કાળના રૂપની પણ ખાલી જગ્યા કહે છે. કે તમને એમ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન્ટુ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ, નીતિન રાઇટ્સ અ લેટર. કેમ અહીંયા રાઇટને બદલે રાઇટ્સ આવ્યું? કારણ કે નીતિન છોકરો છે અને છોકરા માટે હી આવે, અને હી શી અને ઇટ જોડે શું આવશે? એસ કે યસ. અહીંયા ઈ આપેલો જ છે એટલે ફક્ત શું મૂક્યો? એસ. હવે આવ્યું આઈ. ફરીથી આઈ, વી, યુ અને ધે જોડે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે ક્રિયાપદને કોઈ પણ જાતનો એસ કે ઈએસ લાગશે નહીં. આઈ ખાલી જગ્યા અ બુક. તો રીડ આવશે કે રીડ્સ આવશે? યાદ કરજો હોને. આઈ જોડે શું આવશે? ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ. રાહુલ, રાહુલ છોકરો થયો એટલે હી. તો રાહુલ ખાલી જગ્યા અપ અર્લી. વેક આવશે કે વેક્સ આવશે? વેક્સ આવશે. રાહુલ ત્રીજો પુરુષ છે. મિનલ, મિનલ પણ એ જ થઈ. તો મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. ગો આવશે કે ગોઝ આવશે? ગોઝ. યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ. ફરીથી યાદ કરો, આઈ, વી, યુ, ધે મૂળ ક્રિયાપદ આવે. તો યુ આવી તો શું આવશે? લીવ કે લીવ્સ? લીવ. ધ એલિફન્ટ, એલિફન્ટ નાન્યતર જાતિ થઈ. ઈટ આવે એલિફન્ટ માટે, તો ઈટમાં પણ એસ કે યસ લાગશે. તો ધ એલિફન્ટ ઈટ કે ઇટ્સ? ઇટ્સ. મુન્ની, મુન્ની ખાલી જગ્યા ચુન્ની. લવ કે લવ્સ? લવ ના આવે, શું આવશે? લવ્સ. એ છોકરી થઈ. ચેતન, ચેતન પણ ત્રીજો પુરુષ. ચેતન એટલે કે છોકરો. ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. સીટ કે સીટ્સ? સીટ્સ. એસ કે એસ લાગશે. આગળ જોઈશું. નંબર 8, સમીના ખાલી જગ્યા વિથ હર મધર. સ્લીપ કે સ્લીપ્સ? સમીના છોકરી છે એટલે શું આવશે? સ્લીપ્સ. આઈ આવ્યો પાછો. આઈ, વી, યુ, ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જોઈશું આઈ જોડે પુટ આવશે કે પુટ્સ? પુટ. ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ. પ્લે કે પ્લેઝ? તો ડોગ એ ત્રીજો પુરુષ એક વચન. ઈટ આવે એટલે પ્લેઝ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ. ટીચ કે ટીચીસ? તો આવશે ટીચીસ. કિરણ ખાલી જગ્યા ટીવી. વોચ કે વોચીસ? વોચીસ. યુ ખાલી જગ્યા ટુ ગોડ. પ્રે કે પ્રેઝ? તો યુ. આઈ, વી, યુ, ધે ક્રિયાપદનું મૂળ રૂપ પ્રે. આઈ ખાલી જગ્યા મ્યુઝિક. આઈની જોડે પણ એન્જોય. આઈ એન્જોય મ્યુઝિક. આ એન્જોયઝ આવશે નહીં.
ભરત ખાલી જગ્યા ધ ટેબલ. પૂસ કે પૂસીસ? તો શું આવશે? ભરત છે એટલે છોકરો, આવશે પૂસીસ. મધર, મધર પણ છોકરી થઈ, સ્ત્રી થઈ એટલે શી. મધર ખાલી જગ્યા ફૂડ. કુક કે કુક્સ? કુક્સ. યુ ખાલી જગ્યા યોર આઈઝ એન્ડ પ્રે. ક્લોઝ કે ક્લોઝીસ? તો શું આવશે? ક્લોઝ. યુ. ધ કાઉ, નાન્યતર જાતિ એટલે શું આવશે? ધ કાઉ ગીવ કે ગીવ્સ? ગીવ્સ મિલ્ક. ધ મંકી, એ પણ નાન્યતર જાતિ, તો ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. જમ્પ કે જમ્પ્સ? જમ્પ્સ. રોહન ખાલી જગ્યા અ કાઇટ. ફ્લાય કે ફ્લાઇસ? તો રોહન છોકરો છે, ફ્લાઇસ થયું. આનો નિયમ બદલાયો. આમ FLY પણ છેલ્લો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળ વ્યંજન આપેલો હોય તો વાયનો શું થઈ જાય? આઈ થઈ જાય અને ES લાગે. તો અહીંયા FLY ES નહીં પણ FLIES થશે. હવે એ જ પ્રમાણે તમને નકાર વાક્ય, જે તમે વિડીયોમાં જોયું હશે, નકાર વાક્ય બનાવતા શીખવાડ્યું. હવે તમને મેં એવું કીધું હતું કે I, we, you, they હોય તો એની જોડે શું આવે? ડુ આવે. ક્યારે? પ્રશ્નાર્થ અને નકાર બનાવતા હોઈએ ત્યારે. I, we, you, they જોડે શું આવે? ડુ. I, we, you અને they જોડે. અને he, she, it જોડે શું આવે? does આવે. આ ખાસ યાદ રાખવાનું. I, we, you they જોડે do અને he, she, it જોડે does આવશે. તો દેખો, I, you like milk એટલે I એક you વાપરો અથવા I વાપરો. તો I like milk. પણ તમારે નકાર બનાવવો હતો કે મને દૂધ ભાવતું નથી, તો I જોડે do આવે અને કરતા પછી તરત જ સહાયકારક ક્રિયાપદ, પછી not, અને જ્યારે do કે does વાપરો ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. S કે ES લાગશે નહીં. તો I do not like milk. હવે આગળ he, she ને it. તો he likes milk, she likes milk, it likes milk. તો આ ત્રણેય આવે. તો ત્રણેય પછી શું આવે? do નહીં પણ does આવશે. તો he does not, does કે do વાપરો તો અહીંયા છો ES વાપર્યું પણ અહીંયા S આવશે નહીં, ક્રિયાપદનું મૂળ રૂપ. તો it does not like milk, she does not like milk, he does not like milk. ખબર પડી? તો એ જ પ્રમાણે આપણે જોઈશું એક્ટિવિટી 4. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખો. તમને અહીંયા જવાબ આપેલા જ છે, એમાંથી પણ કોની જોડે ડઝ નોટ આવશે કે ડુ નોટ આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો મનોજ વોચિસ ટીવી. ડુ નોટ વોચ કે ડઝ નોટ વોચ? કારણ કે અહીંયા મનોજ છે, છોકરો છે, અને છોકરો એટલે હી, અને હી હશે તો ડઝ. તો મનોજ ડુ નોટ નહીં પણ ડઝ નોટ વોચ ટીવી. બીજું, આઈ એન્જોય મ્યુઝિક. આઈ જોડે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. એસ કે ES લાગતું નથી એટલે આઈ જોડે આવશે ડુ. તો આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. એ જ પ્રમાણે યુ પ્લે ક્રિકેટ. યુ પ્લે ક્રિકેટ. I, we, you, they. શું આવશે? મૂળ ક્રિયાપદ, અને મૂળ ક્રિયાપદ હોય તો ડુ. તો અહીંયા આવશે યુ, પછી ડુ નોટ પ્લે ક્રિકેટ. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. એ જ પ્રમાણે નીચેનું વાક્ય જોઈશું. વિનય રીડ્સ અ બુક. ડુ નોટ રીડ કે ડઝ નોટ રીડ? તો વિનય છોકરો થયો, અહીંયા એસ છે અને એસ હોય તો ડઝ આવશે. તો શું આવશે? વિનય ડઝ નોટ રીડ અ બુક. આ ઉપરના વાક્યનું થયું નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. વિનય પછી તરત જ વિનય કરતા છે, એના પછી સહાયકારક ક્રિયાપદ ડઝ, એના પછી નોટ, એના પછી મૂળ ક્રિયાપદ અને કર્મ. એના પછીનું પેજ જોઈશું.
હું બધા વાક્યો નહીં કરાવું, તમારે બધા આમાંથી અડધા જાતે કરવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. ધ રેબિટ રન્સ ફાસ્ટ. રેબિટ શું છે અહીંયા ખાસ ધ્યાન આપવાનું. રેબિટ એક જ છે, સિંગ્યુલર, અને ઈટ આવે એટલે ડુ નોટ રન. હવે તમને જાતે લખતા આવડશે, પહેલાં કરતા પછી ડુ નોટ રન, સોરી રેબિટ છે તો ડઝ નોટ રન, તો શું આવશે? ધ રેબિટ does not run fast. હવે અહીંયા હેતા છોકરી છે, હેતા રાઇટ્સ અ લેટર, તો શું આવશે? હેતા does not write a letter. જાતે લખવાનું, પણ શું આવશે? does not write. આગળ મેહુલ ક્લીન્સ હિઝ રૂમ, તો મેહુલ પણ છોકરો છે એટલે શું? હી, એટલે મેહુલ does not clean his room. I sing a song. I જોડે શું આવે? do. તો I do not sing a song. She drinks tea. તો do not drink કે does not drink? તો does not drink. તો she does not drink. આગળ 8 નંબર. He eats apples. He eats apples. He છે તો શું આવશે? do નહીં પણ does not eat. The cat sits on the mat. The cat sits, does not sit. You like football. Do not like કે does not like? તો you જોડે શું આવશે? do not like football. હવે એ જ પ્રમાણે એ હતો સાદો વર્તમાન કાળ. હવે આવ્યો સૌથી સહેલો અને સરસમાં સરસ કાળ, ચાલુ વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ પણ આપણે જોઈ ગયા છીએ. તો હી ઇઝ ઇટિંગ, પણ અહીંયા પ્રશ્નાર્થ બનાવ્યું છે, એટલે હી ઇઝ ઇટિંગ. ક્રિયાપદ ક્યાં આવે ને? પ્રશ્નાર્થની શરૂઆત હંમેશા શેનાથી થાય છે? સહાયકારક ક્રિયાપદથી. તો ઇઝ હી ઇટિંગ. હવે કોઈ પણ વસ્તુ જે તમને વિડીયોમાં કીધું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એવું નહીં, પણ આમાં એવું પણ છે કે જ્યારે કોઈની ક્રિયા જાણવી હોય, જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ અને જે વાત કરતા હોઈએ તે અત્યારે ચાલુ છે એવું દર્શાવીએ ત્યારે કયો કાળ વપરાય છે? ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળ સાથે આવશે એમ ઇઝ આર, જે તમને વિડીયોમાં કીધું તે પ્રમાણે એમ ઇઝ આર વત્તા ક્રિયાપદને આઈએનજી. તો આ છે ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ. એમ ઇઝ આર એટલે કે ટુ બીનું ક્રિયાપદ અને એને આઈએનજી. તો ઇઝ હી ઇટિંગ, શું તે ખાઈ રહ્યો છે? તો તમારે શોર્ટમાં કેવી રીતે આન્સર આપવાનો? યસ કરતા કોણ છે? હી. તો યસ હી ઇઝ ઇટિંગ. અને શોર્ટમાં કેવી રીતના અપાય? યસ હી ઇઝ. યસ હી ઇઝ. અહીંયા ફૂલ સ્ટોપ. અને યસ પછી હંમેશા, યસ કે નો પછી હંમેશા શું આવશે? કોમા. એ જ પ્રમાણે નોથી વાક્ય બનાવીશું. નોનું દેખો. ઇઝ સી ડાન્સિંગ? શું તે નૃત્ય કરી રહી છે? તો અહીંયા નોથી આન્સર આપે છે, તો નો પછી કોમા બોલવાનું નહીં. સી ઇઝ નોટ ડાન્સિંગ. જેમ આગળ તમને મેં કીધું કે કરતા પછી સહાયકારક ક્રિયાપદ પછી નોટ, પણ એમાં એસ કે ઈએસ લાગતું હતું કારણ કે સાદો વર્તમાન કાળ હતો. અને આ કયો છે? ચાલુ વર્તમાન કાળ. તો સી ઇઝ નોટ ડાન્સિંગ. નો સી ઇઝ નોટ. નો સી ઇઝ નોટ. અને ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય ઇઝન્ટ. નો સી ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ. આગળ જોઈશું એ જ પ્રમાણે આ બધા જ જે એક્શન વર્ડ્સ છે, એટલે કે સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ, વોક, વોકિંગ, અને બધા જ નિયમો આપણે વિડીયોમાં જોયા છે. કયા વિડીયોમાં? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના, એટલે કે ચાલુ વર્તમાન કાળના. વોક,
walking, jump, jumping, throw, throwing, catch, catching, kick, kicking, eat, eating, drink, drinking, laugh, laughing, cry, crying, read, reading, write. અહીંયા W છે પણ બોલાય છે શું? Write, write, writing, push, pushing, pull, pulling, open, opening, close, closing, climb, climbing, sit, sitting, skip, skipping, run, running, clap, clapping, dance, dancing. ફરીથી એકવાર તમને નિયમો યાદ અપાવું છું. જેમ કે ડાન્સ ઈ છે પાછળ, તો ઈ હોય તો ઈ કાઢી અને શું કરવાનું? ING. તમે ડાન્સ બોલો છો ત્યારે ડાન્સ ઈ સંભળાતું નથી તમને. જો ઈ સંભળાતું હોય તમને તો તેને ઈ રાખી અને ING લખાવવાનું. જેમ કે સી, તો આ સી બોલ્યા તો ઈ સંભળાયું, તો અહીંયા ઈ નીકળે નહીં, એના બદલે શું થશે? CIING. એ જ પ્રમાણે બી, તો બી ઈ સંભળાયું તો અહીંયા શું થશે? BEING. આ બંને નિયમો ખાસ ધ્યાન રાખજો. પણ ડાન્સ બોલો છો ત્યારે તમને એવું સંભળાતું નથી. રાઇટ બોલો છો તો રાઇટમાં પણ ઈ સંભળાતો નથી, તો રાઇટનું શું થશે? રાઇટિંગ. હવે અહીંયા દેખો સીટ, તો પાછળ શું છે? વ્યંજન, અને વ્યંજનની આગળ શું આપેલો છે? સ્વર. જો વ્યંજનની આગળ સ્વર આપેલો હોય તો છેલ્લો અક્ષર શું થાય? બેવડા, એટલે કે ડબલ વાર લખાય. SITTING. સિટિંગ. સ્કીપ, પાછળ વ્યંજન આગળ સ્વર, તો છેલ્લો અક્ષર બેવડાયો, સ્કીપિંગ. રન, આગળ પાછળ વ્યંજન ને આગળ સ્વર, તો શું થયો? રનિંગ. અહીંયા પણ એવું ક્લેપ, પાછળ વ્યંજન આગળ સ્વર, તો PING. અહીંયા પુલમાં પણ એવું છે, આગળ પાછળના અક્ષર શું છે? સોરી, પુલમાં તો PULL, પણ એમાં પણ એવું જ થાય. તો આ છે આપણા આના નિયમો. હવે જોઈશું ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી ઉત્તર લખો. હવે તમારે ચિત્ર જોવાનું છે અને યસ નોમાં આન્સર આપવાનો છે. ઇઝ સી રનિંગ? શું આ દોડે છે? તો યસ સી ઇઝ, નો સી ઇઝન્ટ. મેં તમને ટૂંકમાં જે સમજાયું એ, તો યસ સી ઇઝ તમને દોડતી દેખાય છે ને? ઓકે. ઇઝ હી વોકિંગ? શું આ વોકિંગ કરે છે એટલે કે ચાલે છે? ના, પણ આ પણ શું કરે છે? જમ્પિંગ કરે છે, એટલે શું આવશે? નો હી ઇઝન્ટ. નો હી ઇઝન્ટ. ટર્ન યોર પેજ. હવે ફરીથી જોજો, અહીંયા છે ઇઝ હી હોપિંગ? શું તે કૂદકો મારે છે? ના, હી ઇઝ ક્લાઇમ્બિંગ. ઝાડ ઉપર ચડે છે. હોપ નથી કરતો, તો શું આવશે? નો હી ઇઝન્ટ. આગળ ઇઝ સી સ્કીપિંગ? શું તે દોરડા કૂદે છે? હા, તે દોરડા કૂદે છે, તો શું આવશે? યસ સી ઇઝ. અહીંયા શું કરે છે? જમે છે, તો ઇઝ હી ઇટિંગ? હા, જમે છે, તો શું આવશે? યસ હી ઇઝ. ઇઝ સી ડાન્સિંગ? શું તે ડાન્સ કરે છે? ના, ક્લેપ કરે છે, તો શું આવશે? નો સી ઇઝન્ટ. ઇઝ હી સ્લીપિંગ? શું આ સૂઈ રહ્યો છે? ના, શું કરે છે? ફ્લાઇંગ કાઇટ્સ, તો નો હી ઇઝન્ટ. અહીંયા ઇઝ સી રાઇડિંગ અ બાઇસિકલ? શું આ સાયકલ ચલાવે છે? હા, તો યસ સી ઇઝ. અહીંયા એ જ પ્રમાણે બંધ બારણું કરે છે, તો ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? શું બારણું બંધ કરે છે? તો એમાં આવશે હા, યસ હી ઇઝ. અને અહીંયા ઇઝ સી રનિંગ? શું તે દોડે છે? નો, સી ઇઝન્ટ. અને અહીંયા ઇઝ સી સિંગિંગ? ના, ડાન્સ કરે છે, તો પણ શું આવશે? નો સી ઇઝન્ટ. ઇઝ હી રીડિંગ? રીડિંગ નથી કરતો, રાઇટિંગ કરે છે, તો શું આવશે? નો હી ઇઝન્ટ. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું.